ખરો પોતે ભાનમાં આવે ને તો કુંડલીની જાગૃત થઈ કહેવાય. પોતે ભાનમાં જ નથી આવ્યો ત્યાં સુધી કુંડલીની શી જાગૃત કહેવાય. આ લોકો અહીં જે કુંડલી જાગૃત કરવામાં આવે છે ને એ તો એક જાતનું સાધન છે કે માણસને શાંતિ રે, એકાગ્રતા રે. શું? અને શાંતિ રે એ પણ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, એ કઈ પરમાનન્ટ ચાલે. એ આપણું કામ કાઢી નાખે નહીં, આપણને કલાક સહારો આપે, શાંતિ આપે, સમજ પડે ને. પણ કાયમ નું જોઈએ આપણે ધ્યાન અને સ્મરણ. જે નામ પેલું ભાઈ કુંડલીની જાગૃતિની વાત કરે છે, ધ્યાન અને સ્મરણ વખતે જે નામ જપ થાય તે અમુક વખત સુધી ચાલે છે કે છે. શું કે છે? અને ત્યારબાદ નામ સ્મરણ ચાલુ રહેતું નથી. જે નામ સ્મરણ ચાલુ રહે નહીં એ નામ સ્મરણ કહેવાય જ નહીં. શું કહ્યું? સ્મરણ એટલે શું? એની મેરે આવવું. ને સ્મરણ કોને કહેવાય? તે ચાલુ રહેવું જ જોઈએ. ખબર પડે ને. પણ આ નામ સ્મરણ કહેવાય ને. આ તો તમારી તમે એકાગ્રતાથી ગોખ ગોખ કર્યા કરો. ગોખવાથી કઈ કશું દાડો ભરે? કોઈ પણ નામને ગોખ ગોખ કરવાથી કશું દાડો એ તમને ગોખો એટલો વખત શાંતિ રહે. કારણ કે જપનો નિયમ છે, કોઈ પણ જપ કરો, કોઈ નામ જપો તે વખતે બીજી જગ્યાએ તમે અવળી જગ્યાએ નથી માટે તમને શાંતિ થાય. ખબર પડે? બીજી અવળી જગ્યાએ તમારું મન નથી માટે તમને શાંતિ થાય, અવશ્ય થાય. તો પણ તેટલો ટાઈમ ઓનલી ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. શું પરમાનન્ટ સાધન જોઈએ કે ના જોઈએ? તમને સમજાયું? આ નામ સ્મરણ નું સમજાયું તમને? જે સ્મરણ કોને કહેવાય કે એની મેરે સ્મરણ શું? આને સ્મરણ કેમ કહેવાય? જે યાદ કર કરવું પડે, સ્મરણ ચાલતું ચાલુ રહેતું એને સ્મરણ કહેવાય. કહેવાય જ કેમ કરીને? શું તમે સંસાર ભૂલી જાવ છો? તમે બધા તમારા સંસારની હદ બધી ભૂલી જાવ છો? એ સ્મરણ રહ્યા જ કરે છે, જે રહ્યા કરે. શું? અને મને સ્મરણ સંસાર ક્ષણવાર સ્મરણ જ ના હોય. શું? મને આ શું વાર છે એ ખબર ના હોય, તારીખ વાર એ ખબર ના હોય મને. સમજો ને? આ દેહનું શું નામ છે તે ખબર ના હોય મને. કારણ કે આને લેવા દેવા જ નહીં. આની જોડે ત્યાં સંબંધ જ ના રહ્યો. પછી સંબંધ હોય ત્યાં સુધી બધું. અને તમે સંસાર ભૂલવા જાવ તો ના ભૂલાય. અત્યારે મારી પાસે બેહો એટલો વખત ભૂલાય, પછી બહાર નીચે ગયા કે વળગી પડશે. શું નીચે જાય વર્ગી પડે કે ના વર્ગી પડે? માયા છે ને તરત ચોટી પડે ઓળખી ઓળખીને. એટલે તો આક્રમણ થાય છે બાબા. શું કે છે? એટલે તો આક્રમણ થાય છે. આક્રમણ તો એવી થાય કે સહન ના થાય. સી રીતે રાતે ઊંઘ આવે, પાહો ફેર ફેર કરે તો દાડો વરે. ઊંઘવાનું પોતાના હાથમાં નથી, જાગવાનું પોતાના હાથમાં નથી. અને પાછો કે છે શું અહંકાર? હું ઊંઘી ગયો 10:30 વાગે, હું સવારમાં 5 વાગે ઉઠ્યો. એટલે હું તું ઊંઘવાનું હાથમાં નહીં, શું બોલ બોલ કરે? તેમ તો ગાડાનું હોસ્પિટલ છે શું છે આ? તને થયું ને ઇગોઇઝમ કરે ખાલી. પછી આ ભાઈ પૂછે છે ક્રોધની અવસ્થા દૂર કરવા માટે શું કરવું? સ્મરણ વખતે જે બાહ્ય વિચાર ઉત્પન્ન થાય તે કેવી રીતે દૂર થઈ ગયા? બધું અહીંયા આગળ તમે અહીં આવજો ને, તમને અહીં આવવાથી બધું ફેરફાર થઈ બધું સમજ પડે ને. અહીં આવવાથી જ આ દર્શન કરવાથી તમે દાદા ભગવાન નમસ્કાર કરું છું એવું બોલ્યા કરશો તો બધું જતું રહેશે. આ બધું આવું કશું રહેશે નહીં. આ પહેલું અમારી હેલ્પ છે દાદા ભગવાન નમસ્કાર કરવાની. અને પછી વાર કે અમે ફરી વાર કે ભૂમિકા તૈયાર થાય ત્યારે જ્ઞાન આપીએ છીએ, પ્રકાશ આપીએ છીએ. એ આપને જે જ્ઞાન પ્રાપ્ત થયું તે પહેલાની ભૂમિકા આપની કેવી હતી અને પછી તમારા અનુભવ, પછીના અનુભવો ભૂમિકા પહેલા કેવું હતું? આપને જ્ઞાન પ્રાપ્ત થયા પહેલા કેવું હતું? મને સંકિત થશે એવું કૃપાળુજીના પુસ્તકો વાંચતો હતો. અને બધા પુસ્તકો જૈનોનો, વેદાંતના બધા પુસ્તકોનો સ્ટડી માંથી સર્વાએ ખોરી કાઢ્યું કે વસ્તુ શું છે એવું સમજાયેલું બધું. અને તીર્થંકરો વિતરાગો સાચા પુરુષ છે. શું? વિતરાગોના મત એ વસી ગયેલો અનંત કાળનું આરાધન એ એટલે બધું એ જ હતું. બધા વ્યવહાર બધો જૈન વૈષ્ણવ નો ભેગો હતો. કેવો હતો? અમુક બાબતમાં વૈષ્ણવ નો વ્યવહાર, અમુક બાબત છે વ્યવહાર બધો કરી શકતા. તમે કોઈ દાડો જૈન વ્યવહાર કર્યો હોય? ગરમ પાણી કાયમ ના માટે પીતા કરે. બિઝનેસ ઉપર ગરમ પાણી પીતો. તમે એવો જૈન વ્યવહાર ના કરી જાય. પણ તે એનું કારણ નથી. તે એનું કારણ નથી. એનું કારણ તો બહુ આખા એવિડન્સ ભેગો થયેલો છે. આ તો આવું બને ને અક્રમ વિજ્ઞાન ઉભું થાય ને. અક્રમ વિજ્ઞાન 24 તીર્થંકરો નું ભેગું વિજ્ઞાન છે. આ શું છે? 24 તીર્થંકરોમાં જે સીજ્યા નહીં, જે બુજ્યા નહીં
તે બધાને બુજાવવાનું આ વિજ્ઞાન છે. શું છે? તો આ જે વ્યવહાર છે, અર્થ ઉપાર્જન છે, બીજી સંસારિક ક્રિયાઓ એ પોતાની મળે ચાલ્યા કરશે, એના વિશે કશી ચિંતા કરવાની જરૂર નથી. જરૂર નથી એમ પૂછ્યું છે. એમનો પ્રશ્ન છે કે માત્ર ધર્મ ઉપર લક્ષ્ય રાખીએ તો પછી આ સંસાર વ્યવહાર ચલાવવા માટે, ઉપાર્જન માટે જે સંસાર વ્યવહાર ચાલે છે તેમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. એ બધું પોતાની મળે બધા એની ઓટોમેટિક પોતાની મેળે ઓટોમેટિક જ ચાલ્યા કરશે એમ પૂછ્યું છે. એવું છે. કયું કારખાનું પેલું ઈશ્વરભાઈ? પાર્ક ડેવિસ. પાર્ક ડેવિસ ના મેનેજર મને કે છે, પાર્ક ડેવિસ ના મેનેજર મને કે છે કે આ આપ કહો છો એવી રીતે ચાલે છે જગત કે અમારી જાગૃતિ થી ચાલે છે કે છે. શું કહ્યું? મેનેજર મને કે છે કે અમારે ચિંતા કરવી પડશે ને કે છે. શું કે છે? એટલે મેં એમને કહ્યું કે પાર્ક ડેવિસ તમારી ચિંતા જ ચાલે છે, તમે ના હોય તો આ પાર્ક ડેવિસ બંધ થઈ જાય? ત્યાં ના ચાલુ રહે, બીજાની ચિંતાથી ચાલુ રહે. તાર મેં કહ્યું, મને કે હું એલર્ટ માણસ છું. મેં કહ્યું તમે એલર્ટ એક ક્ષણવાર નથી. એલર્ટ તો કેવો હોય તે આવું હોત તો છે. તમે પાર્ક ડેવિસ ના મેનેજર તો એક ક્ષણવાર તમે એલર્ટ રહ્યા નથી. મને કે હું આ એલર્ટ છું તેથી આ પાર્ક ડેવિસ ચાલે છે. ઈશ્વરભાઈ પટેલ નામ એમનું. સમજ પડી ને? પછી મને કહે છે કે એલર્ટ નથી એવું મને પુરાવો આપો કે છે. હું એલર્ટ નથી તો કોઈ પણ બેસે કોઈ પણ પુરાવો મને સમજાવો કે છે. મને સમજમાં આવે તો હું તૈયાર છું કે છે, સમજવા તૈયાર છું કે છે. સમજ પડી ને? શું કહ્યું? તમે સમજ ને? એલર્ટનેસ એટલે એવરીવેર હોવું જોઈએ. તમે એક કોર્નર માં એલર્ટનેસ થઈ ગયા, બીજે બધા કોર્નરો અંદર ઘોર એક કોર્નર પાર્ક ડેવિસ એલર્ટનેસ. બૈરી છોકરા ક્યાં, છોકરીઓ ક્યાં ફરવા જાય તે ભાન નથી. તમે સમજ પડી ને? એટલે મેં એક જ વાક્ય કહ્યું, કેટલા બુદ્ધિશાળી રાતો બહુ બ્રિલિયન્ટ પહેલો ને. મેં એક જ વાક્ય કહ્યું, મેં કહું આ હળવો ખાઈને સુઈ જાય છે પછી કેટલું બાઇલ પડી વિચિત કરવા. અંદર મોટા મોટું કારખાનું અંદર ચાલે છે. અંદર જો કદી ડાક્ટર નું હાપ્યું હોય ને, ડાક્ટર નું હાપ્યું હોય કે આ ડાક્ટર સાહેબ તમે મારી સામાન નાખેલો, તો એ ડાક્ટર 3 વર્ષ પછી આપણને મારી નાખે. કારણ કે આજે જે પ્રપોર્શન વાપરવાનું હોય ને તે પ્રપોર્શન થી વધારે નાખે. શું કરે? કુદરત જે પ્રપોર્શન વાપરવાની છે તેનાથી શું કરે? ધ્યાન ત્યારે ધ્યાન કુદરત જે પ્રપોર્શન નાખવાની છે તેનાથી પેલો ડાક્ટર વધારે નાખે છે. આથી આજે એને અજીર્ણ થયું છે ને ત્યારે 5 એકરસ વધારે નાખવું. કુદરત ના નાખે. કુદરત 78 નું જે પ્રમાણ છે એમાં કિંચિત માત્ર ફેરફાર, 79 ના પ્રમાણમાં ફેરફાર ના કરે. એ બધા વર્ષ નભાવવાનું છે ને. શું છે? તમે સમજાય છે? અને આ લોકોને આપ્યું તો 30 સાલ મરી જાય, પછી ખલાસ થઈ જાય. આગળ બધું આગળ બધી દવાઓ ખલાસ થઈ જાય. જો કુદરત નું કેવું સુંદર છે ને. અને તેમાં આ એલર્ટ મોટા, હું એલર્ટ છું. એટલે શેને એલર્ટ કહો છો? તે હજુ સંડાસ જવાની સમજણ નથી ને હું એલર્ટ છું કે છે. શું કે છે? એલર્ટ તો કહ્યું ને કે બધી ખૂણામાં જાગ્રત હોય, સ્વપર નો વિવેક હોય. શું એલર્ટ? અમારા આ બધા ઘણા મહાત્માઓ છે એમાં જો જે 500 પ્રતિક્રમણ કરે છે. કેટલા રોજના 500 પ્રતિક્રમણ કરે છે. આ 10 વર્ષથી ધોઈ રહ્યા નથી. 10 વર્ષથી તલાવ ખાલી થયું નથી. તેમાં એક કર્મ બંધાતું નથી 10 વર્ષથી. એની ગેરંટી આપો છું. છતાંય પણ પાસના એટલા બધા નિર્જરાના બધા કર્મ 500 પ્રતિક્રમણ કરવો પડે. તમારે કેટલા કરવા મળ્યા છે? હવે લાખો થઈ ગયા. કેટલા થઈ જાય છે રોજ? દરેક વિચારે પ્રતિક્રમણ કરવું પડે. દરેક વિચાર, દરેક સહયોગે મય વિચાર ઉત્પન્ન થયું પ્રતિક્રમણ કરે છે. દાદાજી, દાદા બાબા, કર્મ કેવી રીતે ના બંધાય? બેન નો પ્રશ્ન છે કે કર્મ કેવી રીતે ના બંધાય? એ તો અમે કરી આપીએ. તમે જ્યાં શું નામ બેન? રાજવંતી. હું રાજવંતી છું ને ત્યાં સુધી કર્મ. સમજ ને? હું રાજવંતી છું એટલે આરોપિત ભાવ થયો. આરોપિત ભાવ થયો એટલે કરતા ભાવ થયો. હું મેં કર્યું એવું ભાન છે. શું છે?
મેં કર્યું એવું ભાન. શું ભાન છે? કરતા ભાવ આવે એટલે આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું. શું બાળકને જન્મે મેં આલ્યો કે છે? શું કે મેં કર્યું બધું? સંડાસ હું જાય નહીં, હું ખાધું, હું કડી મેં કરી. સમજ પડી ને? અને કડી ખારી થાય ને તો કે મી કાંઈ કર્યું એવું પણ બોલે. શું કહ્યું? ખારી થાય તો મેં કરી કે શું, અને ખારી થાય શું કે મેં કાંઈ કર્યું કે. એટલે ચટકબારી ખોરે લોકો. સમજ પડે ને? જ્યાં સુધી તમે કરતા છો ત્યાં સુધી કર્મ બંધાશે. એ મિનિટ પણ કરતા છે, એ મિનિટ છે એવું કરતા, કોઈ મિનિટ પણ કરતા છું એવું ભાન નથી અમને. સમજ પડે? જ્યાં સુધી કરતા છો ત્યાં સુધી કર્મ બંધાશે. કરતાના આધારે કર્મ છે. શેના આધારે છે? હા, આધાર છે. અવલંબન અમે કાઢી નાખીએ. કરતાનો આધાર નિરાધાર થયો, કર્મ બંધ થઈ ગયા, ચાર્જ બંધ થઈ ગયો, ડિસ્ચાર્જ રે. શું રહ્યું? આપ સમજમાં આવે છે? બેન પૂછે છે, આપે છોડાઈ આપશો ને? આપે છોડાઈ આપશો ને? તમારી તમે જે માગશો એ આપી છોડાયેલવાની વાત ક્યાં કહો? તમે જે માગશો એ માગતા ભૂલો. શું કહ્યું? તમને ટેન્ડર ભરતા આવડવું જોઈએ, અને તે ના આવડતા તો હું શીખવાડી આવી રીતે ટેન્ડર ભરી. પણ કઈ કામ કાઢી લો. મારું શું કહેવાનું છે? કીર્તિ ની ભીખ નથી, ડેરા બાંધવાની ભીખ નથી, કોઈ પણ જાતની જેને ભીખ નથી. ને એવા એ આખા વર્લ્ડ માં કોક ફેરો એ અવતાર હોય અને કોક ફેરો એ કલ્યાણ કાઢી નાખે. સમજ પડે ને? 360 ડિગ્રી 356 ડિગ્રી કેવ જ્ઞાન રહેલું છે. સમજ પડે ને? 4 ડિગ્રી અણુ રહ્યું છે. અતિમાનસ નું દિવ્ય ચેતના જે અતિમાનવ નું અવતરણ નું પ્રયત્ન કરી રહ્યા છે તે શું છે? એ વસ્તુ ભૌતિક છે બધું. એટલે ભૌતિક માં કેમાં સુખો, દૈવી સુખો પ્રાપ્ત થાય, દૈવી ચેતનાનો. આ દેવલોક જેવો સુખ હોય છે ને એવો સુખો અહીં કેમ ઉતરે એના માટેની એ ભૂમિકા છે. એ શક્યતા ખરી એની? હા, જેટલું એના કયા પ્રમાણે ચાલે તો એમાં શક્યતા તો હોય જ ને. હંમેશા કોઈ પણ માણસ સારો બિઝનેસ કરતો હોય એને એના કયા પ્રમાણે આપણે ચાલે બિઝનેસ સારો થાય કે ના થાય. એ ભૌતિક છે, પણ આ બધું ભૌતિક છે. સમજ ને? ભૌતિક સુખો વધારવાનું સાધન છે આ. આમાં આધ્યાત્મિક નું કશું લેવા દેવા નથી. ભૌતિક સુખોને માટે દિવ્ય ચેતના શું, એટલે દેવ લોકોની જે ચેતનાનો સુખો છે એવો અહીંયા ઉત્પન્ન થાય અને એની ભાવના ફરશે એમની પોત. કારણ કે તો સંકલ્પ હતો ને શું ખબર પડે ને, અને શુદ્ધ પુરુષ હતા ને. હજુ એના પ્રયત્નો ચાલુ જ છે. હે ત્યાં ઉપર એમના પ્રયત્નો હજુ એમના પ્રયત્નો ચાલુ જ છે ને? ના, એ તો બધા હંમેશા દરેક જે અહીંથી માણસ મર્યો ને તે પોતાનું કામ અથડું છોડીને જાય છે, તે પોતાનું કામ પાછળ પૂરતી કરતો જ હોય છે. એટલે એમાં બાદ જ નહીં. પણ એ જેને અધ્યાત્મ જોઈતું હોય તો ખોળવા ના જવું, જેને ભૌતિક સુખો જોઈતા હોય ત્યાં જવું. શું અધ્યાત્મ એમાં ના હોય, અને અધ્યાત્મ હોય ત્યાં ભૌતિક ના હોય. શું કરાવડાવે છે કે આ નાસ્તો બનાવેલો એવી રીતે છે કે જે પરમાણુ અંદર જશે એનો પરમાણુ ફેરફાર થાય એટલા માટે આ નાસ્તા આપવામાં આવે. સમજ પડે ને? બાકી આ ભૂખ સંતોષવા માટે નાસ્તો નથી. આ તો પરમાણુ ફેરફાર ચેન્જ કરવા માટેના બધા ભૂખ લાગવા માટે નથી, આ સાધન માટે નથી. આ અહીં હોય જ ને, અહીં એવું હોય જ ને. આવા એવા મોટો કઈ ના હોય ને. અહીં તો આ પરમાણુ તમારા ફેરફાર થાય. આ ભાઈ પેટમાં જશે ને ફેરફાર થશે. નથી એવા બધા માણસથી બનેલું છે. જે કરતા નથી એમની લક્ષ્મી ત્યાં થઈ રહ્યું છે. એ પરમાણુ તમારા જશે, પરમાણુ ચેન્જ કરી આપશે. વેદમાં વધારે મળે ને કૃષ્ણાર્પણ નો ભાવ જે કઈ થાય એ કે છે કે જૈનો કરતા વેદાંતમાં કૃષ્ણાર્પણ નો ભાવ વધારે મળે. એમાં અમતા ના આવે ને કર્મ પણ ના બંધાય. આપણે હજી અર્પણ તો બધે હોય. અર્પણ તો એવું છે ને, અહીં કૃષ્ણાર્પણ હોય છે અને ત્યાં આગળ ગુરુઓને અર્પણ હોય છે બધું. બરોબર? જૈનોમાં ગુરુઓને અર્પણ હોય છે અને અહીં કૃષ્ણ ભગવાન અર્પણ કરે છે. બધા અર્પણ વગર તો કોઈ આગળ વધે જ નહીં ને. ગુરુ જેવું તો કઈ છે જ નહીં, કારણ દરેક ગુરુ પોતાના મને બેસી ગયા છે એટલે એવું તો એમાં કઈ રહેતું નથી. એ કે ગુરુ જેવું તો કઈ રહેતું જ નથી. દરેક ગુરુ પોતપોતાના બેસી ગયા છે. હા, પણ પહેલા હતા. પેલા ગુરુ એટલે આચાર્ય દેવ જેવા હતા. કેવા શાસ્ત્રોમાં ગુરુભાવ જેવું તો કઈ છે નહીં જૈનિઝમ. કે જૈનિઝમ માં ગુરુભાવ જેવું તો કઈ છે જ નહીં નથી. બાકી દેવ ગુરુ ને ધર્મ ઉપર એનું સ્થાપન જ છે. શું છે?
તો સમજ ને, સદદેવ, સદગુરુ ને સદધર્મ, એના પર બધું એનો આધાર છે. અને કૃષ્ણ ભગવાનને અર્પણ કરવું તે ભક્તોને બહુ સારો પરિણામ આવે, પણ જો સાચા ભાવથી હોય તો, એવા ભાવથી હોય તો. શું કૃષ્ણ ભગવાનના ભક્તો મને મળે છે, ત્યાર પછી મને કહે છે શું મને બહુ ચિંતા થાય, ત્યારે મેં કૃષ્ણ ભગવાન શું કહ્યું છે, હે જીવ તું સિંધને સોચ ના કરે, કૃષ્ણ એને કરવું હોય તે કરે. કૃષ્ણની આજ્ઞા તમે કેમ નહીં પાડતા? શું કૃષ્ણએ કહ્યું ભાઈ મારે તું શું કા ચિંતા કરે, હું છું ને શું, પણ છતાં કર્યા કરે નહીં ને, દખો કર્યા કરે નહીં, ઇગોઇઝમ વધી ગયો એટલે. પણ આ કરતા ભાવ લાવવો બહુ મુશ્કેલ છે, કારણ કે એપેરેન્ટલી એમ લાગે કે બધું આપણે જ કરીએ. કરતા ભાવ લાવો, કરતા ભાવ તો છે જ આપણો, કઈ નહીં કરીએ તો આપણે માનશું કે આપણે કઈક છીએ. સ્લીપ ઓફ અકર્તા ભાવ લાવો, કે છે અકર્તા ભાવ લાવવો બહુ મુશ્કેલ છે, કારણ કારણ કે એવું લાગે કે આપણે તો કરતા જ છીએ. એવું બન્યું જ નથી. આ અક્રમ વિજ્ઞાન પહેલી વખત આ શરૂ થયું છે અત્યારે. આના અક્રમ વિજ્ઞાન ક્યારે પણ હોતું નથી. શું? અને આ અપવાદ માર્ગ છે. કેવો છે? એ કોક જ ફેરો ઉભો થાય છે ત્યારે લોકોનું કલ્યાણ થઈ જાય. બાકી નહીં તો અત્યારે તો મોક્ષ માર્ગ નો આત્મા આવે એ બનવું બહુ મુશ્કેલ છે. સમજ પડે ને? આ તો અપવાદ છે. તે મોક્ષ વર્તે જ પછી અહીં શું નિરંતર મુક્ત ભાવ જ રહ્યા કરે. કેવું? કારણ પ્રતિબંધ થયા કરતા એમને કરવાનું ના હોય. એ પાંચે પ્રતિબંધ કરે પણ એમને પોતાને કરવાનું ના હોય, થયા જ કરે. કેવું? જો પ્રતિગમણા કરતા થાય તો પુણ્ય બંધાય, પ્રતિગમણા કરતા ઓટોમેટિક ચાલે. માનસિક જપની માફક વિજ્ઞાન તરત ફળ આપે. શું કહ્યું? આખું વિજ્ઞાન છે. આખું તમે અહીંયા આગળ પુસ્તક લખવા જાઓ ને તો આખું વિજ્ઞાન છે. પછી થાય ને જ્ઞાતા દસતા સ્વભાવમાં રહેવાના, નિરંતર ક્ષણવાર નહીં. એવું નહીં. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન તો ક્યારેય પણ હોય નહીં, પણ ધર્મ ધ્યાન કોક વખત હોય, બાકી શુક્લ ધ્યાનમાં જ હોય. શું કહ્યું? અચ્છા, સહજ ભાવ. આ બહારનો વિભાગ ધર્મ ધ્યાનમાં, જેને સહજ ભાવ કે સહજ ભાવમાં રમણ થાય. બાકી અત્યારે જૈન શાસ્ત્ર ના આધારે તો શુક્લ ધ્યાન છે જ નહીં. આ કાળમાં અક્રમ વિજ્ઞાન છે, બધું જ છે. શું? શુક્લ ધ્યાન એટલે હું ભાન સહિત હું શુદ્ધાત્મા છું એ ધ્યાન રહ્યા કરવું. હું શુદ્ધાત્મા છું એ જ ધ્યાન રહ્યા કરવું. એ શુક્લ ધ્યાન છે. શું છે? ભાન સહિત હોવું જોઈએ. કેવું? બેભાન પણ ના કરે, નિરંતર હોવું જોઈએ. એક ત્રણ વાર ભૂલે ગયું એ જ્ઞાન નહીં. ત્રણ વાર ભૂલો એનું નામ જ્ઞાન નહીં. કે છે આ જે શુક્લ ધ્યાન રે એનું જ નામ આ સહજ ભાવ, એને સહજ ભાવ કહેવાનો. સહજ ભાવ એ તો શુક્લ ધ્યાન રહ્યું એનું નામ જ સહજ ભાવ. પણ સહજ ભાવ એ શુક્લ ધ્યાન ઉત્પન્ન થયા પછી ઉત્પન્ન થાય. નાગરો છે અમારા મકાનમાં, નાગરો છે, પણ એમને ખ્યાલ નથી શું ચાલે. અમે કહીએ નહીં, આ કહેવા જેવી ચીજ નહીં, આ એડવર્ટાઇઝ વસ્તુ નહીં. શ્રીમદના ભાઈ બી નહીં લઈ શક્યા ને. શ્રીમદના ભાઈ હતા ને એ પણ ક્યાં લઈ શક્યા હતા? મારું કહે આ એડવર્ટાઇઝ કરવા જેવી ચીજ નહીં. આ તો રુચિનો સવાલ છે. આ નહીં, એની મેરેજ યોગાનું યોગ આપવો જોઈએ. કેવું? યોગાનું યોગ આપવો જોઈએ. કેવું આપવો જોઈએ? એની મેરે યોગાનું યોગ આપવો જોઈએ. અહીં આગળ બોલાયેલો આગળ ત્યાં છે અને અહીંયા નથી, ત્યાંય નથી અને અહીંયા નથી, અહીંયા છે અને ત્યાંય છે. અર્થ સમજાવશો? આ ભગવાને 4 પ્રકારના પુણ્ય કયા છે. પુણ્યાનુબંધી, પાપાનુબંધી. પુણ્યાનુબંધી પાપ હોય, આપણને પુણ્યાનુબંધી પાપ નો ઉદય હોય ત્યારે અહીં હોય બધી પુણ્યાનુબંધી છે એટલે બધી સગવડ અહીં હોય પુણ્ય આધારે. પણ પુણ્યાનુબંધી પાપ એટલે પછી ત્યાં નથી કશું. કે છે શું કે છે? પુણ્યાનુબંધી પાપ, અહીં પુણ્ય છે, બધી સગવડ છે, પણ પાપ જ બંધાઈ રહ્યા છે. શું રહ્યું છે? બંધાઈ શું રહ્યું છે? પુણ્યની સગવડ, ગાડી મોટરો બધું જ છે, પણ આખો દાડો કોનું પડાવી લઉં, કોનું લઈ લઉં, કોનું અણક નું ભોગવી લઉં, આવા વિચારો આવે છે ને તે ત્યાં કશું નથી. એનો પહેલો અર્થ એ છે કે અહીંયા છે ને ત્યાં નથી. તેનો અર્થ આ થયો. સમજ પડી ને? પછી શું કે છે? ત્યાં છે ને અહીંયા નથી. ત્યાં છે
હવે અહીંયા આગળ પાપાનુબંધી પાપ હોય, કેવું હોય? અરે પુણ્યાનુબંધી પાપ. પાપ એટલે આ પાપ છે, પણ દેરાસરમાં જઈ દર્શન કરે છે સારી રીતે, કોઈને છેતરતો નથી, મનમાં ભાવ એમ છે ભલે દુઃખી થઈએ પણ કોઈને દુઃખ દેવું નથી, એવા જે ભાવ છે ને તે અહીં નથી પણ ત્યાં છે કે છે. શું કે છે? અહીં નથી એની પાસે પણ ત્યાં એને પાસે છે. એને ખાતરી રાખવી જોઈએ કે મને ત્યાં આગળ બધું તૈયાર છે. સમજ પડે ને? અને આજે જે આ બંગલાઓ દેખાય છે ને, આજે આ બંગલાઓ જે દેખાય છે એમાં 999 છે તે ત્યાં કશું જ નથી. શું કહ્યું? આ ભોગવટો ફરી મળવાનો છે એવી આશા રાખવી ભોગવટ છે. સમજ પડે ને? જો માર્ગ મળી જાય, મોક્ષ મળી જાય તો રાગે પડી ગયો. બાકી આ તો પુણ્યનું, આ પાપાનું બંધી પુણ્ય છે. જે પુણ્ય ભોગવતા પાપના જ વિચારો આવે. કેવા આવે? કોનું ભોગવી લઉં, કોનું લઈ લઉં, કોનું નહીં. છોડીઓ ગમે ત્યાં ફરવા જતી રહે છે, બાયડી ગમે ત્યાં જતી રહે, પણ એ લક્ષ્મીની પાછળ જ ગેલો થઈને પડ્યો હોય. શું તે આ બધું આ છે પુણ્ય છે, ભોગવાતું નથી. અને આગળ પાપ ન ફળ દરિયા વગેરે. એટલે અહીંયા છે ત્યાં નથી. શું કહ્યું ભાઈ? સમજ પડે છે? તમને ખબર પડે છે? હવે ત્યાં છે ને અહીં નથી. એટલે અહીં ના હોય ને કેટલાય માણસ છે ગરીબીમાં દાડા કાઢે છે પણ કોઈને છેતરતો નથી, લુચ્ચે નહીં કરતો, ભગવાનની પાસે દર્શન કરવા જાય છે, આમ કરવા જાય છે. સમજ પડે ને? તો એ અહીં નથી પણ ત્યાં છે. એને માટે સમજ પડે ને? એ આગળની ભૂમિકા સારી કરી રહ્યો છે. ત્યાંય નથી ને અહીંયા નથી. એ પાપાનું બધી પાપ. કેવું? અહીં પાપનો ઉદય છે, તેમાંથી ફરી પાછું કોનું લઈ લઉં, લુચ્ચે કરે, અહીંયા નથી ત્યાંય નથી. શું? અને અહીંયા છે ને ત્યાંય છે. જેને અહીંયા છે ત્યાં છે પુણ્યાનુબંધી પૂર્ણ. સમજ પડે ને? આ તમારો બેનું પૂર્ણ અમે શું કહી શકીએ કે તમારું બેનું પુણ્યાનુબંધી પૂર્ણ છે. શું છે? હા, અહીંયા છે ને ત્યાં છે તમારે. શું પડે ને? તમને વિચારો એવા ના આવે. સમજાય છે ને? અને તમને લક્ષ્મીની ઉપડેલી ના થાય. એ પુણ્યાનુબંધી પૂર્ણ હજુ ઘણા માણસોનામાં છે. હજુ એ કઈ ખલાસ નથી થઈ ગયું હિન્દુસ્તાન. શું? ભલે થોડું ખાવા પીવાનું પણ અડચણ ના પડે, શાક પાણી મળી રહે અને દિવસો નીકળે એવું પુણ્યાનુબંધી પૂર્ણ છે લોકોની પાસે. શું? અને આ તો બધું બંગલા એ બધું પાપાનુબંધી પૂર્ણ થઈ ગયેલું છે. લક્ષ્મી એમને ઊંધે રસ્તે લઈ રહી છે, અધોગતિમાં લઈ રહી છે. શું? અને એ લોકો આયા છે ત્યાંથી, આ વસ્તી વધી છે ને એ તિરંજના સ્ટેશનેથી જ આવ્યા છે, રિટર્ન ટિકિટ લઈને જ આવેલા હતા. શું કહ્યું? હવે ને આ હિન્દુસ્તાન ને બાંધવા માટે હિન્દુસ્તાનના બિલ્ડર્સો છે. કોણ છે? ન્યૂ હિન્દુસ્તાનના બિલ્ડર્સો છે. તે તિરંજના સ્ટેશનેથી આયા તે શક્તિશાળી લોકો. તે અહીંયા આગળ તિરંજ પાછળતા ભોગવી અને સુખો ભોગવી પાછા તિરંજ સ્ટેશને ચાલ્યા જશે, રિટર્ન ટિકિટ લઈને જ આવેલા છે. એટલે એની કઈ તમારે ચિંતા કરવાની કઈ કારણ નથી. વખત થશે એટલે બધા સબ ચાલ્યા જશે. ખબર ને ભાઈ? તમને સમજાઈ ગયું બધાને? હવે કઈ લોકોને કેવી કેવી અડચણો કઈ ગયા હાથ મૂકેલા હાથે કેવા કેવા બુદ્ધિશાળી એમ કે આમાં શું બોલવાનું છે? અરે ભાઈ તું શું શંકા કર? શંકા એ શંકા પછી કોઈ વખત બહુ એનો ઉદય ખરાબ હોય તો નાય બને. ભગવાન કે એવું નથી, પણ ભગવાન કે ખોટ નથી. ભગવાન શું કે છે? તારે દવા જોશે. હું દુવા વગર નહીં ચાલે. દવા તો નિમિત્ત છે પણ દુવા તો જોઈશ જ. અગર દવા નિમિત્ત ના મળે તો દુવા શું કે છે? માટે દુવા ભગવાન છે